મને એમ હતું કે દાદાને ક્યારે દાદા સાથે વાત થાય ને એમની સાથે મુલાકાત થાય એમ. હા હા અને જે તમારા અવાજની નિમિક્રી કરું છું ને જે ડાયલોગ બાજી અલગ અલગ જે તમારા અવાજથી દાદા ઈશ્વરની કૃપા છે કે તમારો હા. અવાજ જે નીકળે છે મારા કંઠે અને અરે વાહ. લોકો બહુ જ માને છે એમ દાદા આપને. અને તમારા નામથી મારા ઘરે એક એવું કહી શકાય કે 5-25 ની આવક મને પણ દાદા થાય છે. ના ના, બહુ સારું ભાઈ, બહુ જ સારું, બહુ જ સારું. હિતેન દાદા, આપનો અવાજ, હિતેન દાદાનો અવાજ અને હા, ખૂબ સફળ રહ્યો. લોકોએ પણ સારો સપોર્ટ કર્યો દાદા. બહુ જ સરસ. અને ચોક્કસથી દાદા આપને મળવું છે. હા પણ હું અત્યારે તો મુંબઈ છું. હા દાદા. અમદાવાદ કે વડોદરા આવવાનો છું, કારણ કે હવે શું છે, હું બહુ ઓછી પિક્ચરો કરું છું. હા દાદા. હા, એટલે હું હવે મારી શું કહેવાય, અત્યારે મારી 2 પિક્ચર તો પૂરી થઈ ગઈ. હા દાદા. હા હા. એક લવચુંબક પૂરી થઈ, બીજી કંકોત્રી મલ્હાર સાથે. જી દાદા. અને ખૂબ ધખના હતી કે દાદા તો ચોક્કસ કે એવું કહેવત છે ને દાદા કે દીવો લઈને ગોતવા નીકળીએ તો ભગવાન પણ મળી જાય છે, પણ એ જ રીતે આપ મળી ગયા દાદા મને. અને દાદા જે તમારો ડાયલોગ છે, આ રૂપ સિંહ ના રૂપની ની જણનારી ને તે ઓળખી શકી તો પેલી 2 કોળીની કડવી શું ઓળખી શકવાની છે. કારણ કે દરિયાનું પાણી કોઈ માપી ના શકે ને ફિરોઝ દાદાને કોઈ પહોંચી ના શકે. સરસ સરસ. ચોક્કસથી દાદા હું બનાસકાંઠા જિલ્લામાંથી કાંકરેજ તાલુકાના પાટણબાદથી બોલું છું દાદા. હા હા, સરસ. સોશિયલ મીડિયામાં કદાચ ગોવિંદ બજાણિયા બહુ જ લોકોએ તમારા નામથી મને સપોર્ટ આપ્યો છે એમ દાદા. હા, પણ આમાં તો કઈ બીજું નામ આવે છે, નેહલિયા હનુમાનજી. હા, એટલે આઈડી ત્યાં કાર્ડમાં એ નામ છે, ગોવિંદ બજાણિયા નથી આવતું. હા. ગૂગલમાં મારી વાઈફના નામે સિમ કાર્ડ છે. અચ્છા અચ્છા અચ્છા. અને દાદા ભગવાન તમને ચોક્કસ મળવું છે, તમારા આશીર્વાદ લેવા છે. અને ચોક્કસ મળવું છે એમ દાદા. હા, તો હું લગભગ છે ને 5 તારીખ પછી હું બરોડા હોઈશ. ઓકે દાદા, ઓકે. હા, તો તે વખતે કેવી રીતે કઈ ગોઠવણ કરીએ, જો મને કોલ કરજો તમે. હા દાદા, હું તમારો દીકરો છું દાદા. થેન્ક યુ, થેન્ક યુ. ઓકે દાદા. આવજો બેટા. ઓલ ધ બેસ્ટ.